જો તમે પણ એક બ્લોગર હો અને એક સારી સેલ્ફી સ્ટિક શોધી રહ્યા હોય તમારા વિડીયો શૂટ કરવા માટે તો આ વિડીયો તમારી માટે જ છે. તો કેમ છે મારા ગુજરાતી મિત્રો, મજામાં ને? હા મારા ગુજરાતી મિત્રો, હું તમારી માટે એક મસ્ત સેલ્ફી સ્ટિક લઈને આવી ગયો છું જેની કિંમત ફક્ત ને ફક્ત 2000 રૂપિયા છે. 2000ની પ્રાઇસ રેન્જ વાળી આ સેલ્ફી સ્ટિક તમારે કઈ રીતે ઉપયોગી બનશે, તમે આનો ઉપયોગ કેવી રીતે સારી રીતે કરી શકાય તે પણ હું તમને જણાવીશ. અને 2000 આમાં નાખવા જોઈએ કે નહીં એ પણ હું કહીશ, કેમ કે મને થોડું ઘણું ખામી લાગી છે. વિડીયોમાં બનાવી રહેજો, હું તમને બધું જણાવીશ કે આ કેટલી ઉપયોગી છે. તો હું તમને પહેલાં બોક્સ ખોલીને બતાવી દઉં કે બોક્સમાં મિત્રો કાંઈ ખાસ વધારે કાંઈ આવતું નથી, ખાલી બોક્સ ને આપણું સેલ્ફી સ્ટિક અંદર જોવા મળી જાય છે. આપણે બોક્સને સાઈડમાં મૂકી દઈએ અને આપણે મેન આની વિશે વાત કરવાની છે. તો મિત્રો આમ જોવો ને તો સેલ્ફી સ્ટિક થોડીક આમ હેવી નથી લાગતી, બહુ હળવી છે અને આ ખાસ બ્લોગિંગ માટે જ બનાવવામાં આવી છે એવું લાગે છે. હા મિત્રો, આની બોડી છે ને બહુ મસ્ત છે, એટલે તમે આમાં એક હાથે પકડવામાં તમને કાંઈ વાંધો નહીં આવે. તો મિત્રો તમને થોડા ફંક્શન કહી દો. તો જેવો તમે આ જો ખોલો ને તો આ તમારા આ રીતે ઓપન થઈ જાય છે. અહીં તમે મિત્રો આ જે છે ને તેનાથી તમે આને કંટ્રોલ પણ કરી શકો છો, એટલે કે તમારે આને ખોલવું હોય કેટલું ખોલવું એ. અને હા, તમને હું કહી દઉં છું કે આમાં તમે ફોન પણ લગાવી શકશો અને નીચે એટલે કે અહીં કેમેરો પણ લગાવી શકશો. હવે મિત્રો છે ને કેમેરા માટે તમે આને આ રીતે ઉપર લઈ શકો છો અને અહીંથી તમે એને લોક પણ કરી શકો છો. હવે મિત્રો જેવો તમે આને ઓપન કરશો એટલે અહીં તમારો ફોન લાગી જશે. હા, તમે આ બંને સાઈડથી આ રીતે ઓપન કરી નાખવાનો અને વચ્ચે તમારો ફોન આવી જશે. હવે મિત્રો આમાં તમે છે ને ફોનને સીધો પણ ઊભો રાખી શકો છો અને આડો પણ રાખી શકો છો. તેની માટે તમારે ફક્ત આને ફેરવવાનું જરૂર રહેશે, બાકી કાંઈ નથી કરવાનું. અને અહીં તમને એક નીચે બીજો એક લોક જોવા મળી જશે. જેવો એ તમે લોક ઓપન કરશો ને તો એ નીચેની ટાઈપ તમારો આ એક ટ્રાયપોડની જેમ બની જાય છે. આ સેલ્ફી સ્ટિક તમારું ટ્રાયપોડ જેવું બની જશે. આ રીતે તમે આને ઊભું રાખી અને પછી લોક કરી દેવાનું, એટલે તે એની જગ્યાએથી હલશે નહીં. હા, મને બહુ સારું લાગ્યું. અને હા મિત્રો, હવે જે છે ને આ વસ્તુ છે જે છે મેન સેલ્ફી સ્ટિકનું. અને મિત્રો આ સેલ્ફી સ્ટિક છે ને કમસે કમ 7 ફીટ જેટલી લાંબી થઈ શકે છે, એ વસ્તુ સારું કહી શકાય. હા, આનાથી તમે મિની ડ્રોન જેવા શોટ પણ લઈ શકો છો. હું તમને બધું બતાવવાનો જ છું, પણ પહેલાં થોડા ફંક્શનની વાત કરી લો. તો મિત્રો આની સાથે તમને છે ને એક આ બટન આપવામાં આવે છે જેને તમે રિમૂવ પણ કરી શકો છો. અને આ તમારા બ્લૂટૂથ સાથે કનેક્ટ થઈ જાય, એટલે કે મોબાઈલ અથવા કેમેરો જે હોય તમે લગાડો તેની સાથે આ કનેક્ટ થઈ જશે. અને જે સાપ આપવામાં આવી છે ને તેનાથી તમે વિડીયો પણ શરૂ કરી શકો છો અને આનાથી તમે ફોટોને ક્લિક પણ કરી શકો છો. હવે મિત્રો આમાં શું ખામી છે એ તમને કહી દઉં કે મિત્રો આ બ્લૂટૂથ જે છે ને તે ફક્ત ને ફક્ત 2 થી 3 દિવસ જ ચાલશે. હા, તમે નવી સેલ્ફી સ્ટિક લાવશો એટલે 2 દિવસ ચાલે પછી બંધ થઈ જશે, કેમ કે આમાં કોઈ ચાર્જિંગ કરવાનું કોઈ સપોર્ટ નથી જોવા મળતું. એટલે એ મને વસ્તુ સારું ન લાગ્યું, એને કરતાં આપવું જ ન જોઈએ, ખોટું આવું ભરમિત ના કરી શકાય. હવે મિત્રો આનો છે ને ઉપયોગ કેવી રીતે થાય ને એ હું તમને કહી દઉં. તો મિત્રો હું તમને પહેલા વ્લોગિંગ માટે ઉપયોગમાં કહી દઉં. તો મિત્રો જેવા અહીં તમારો ફોન અટેચ કરી દેવાનો અને પછી તમારે જો વ્લોગ શૂટ કરવો હોય તો આ રીતે તમે વ્લોગને શૂટ કરી શકો છો આસાનીથી. અને હા, તમારો આમ હાથ છે ને મજા આવશે પકડવાનીથી, એટલે તમારો હાથ એક ફ્રી રહેશે અને તમારો ફોન આમ પડી જવાની હાથમાંથી બીક નહીં રહે. હા, તમે ફોન આમ અટેચ કરીને મસ્ત વ્લોગિંગ કરી શકશો. જો તમે વ્લોગ ઉતારવા માટે સેલ્ફી સ્ટિક ગોતતા હો તો આમ સારી જ છે, પણ ખામી છે હું તમને કહીશ. હવે મિત્રો આમાં છે ને બીજું ફંક્શન તો એ જોવા મળે છે કે આ સેલ્ફી સ્ટિક લાંબી બહુ થાય છે, જેના કારણે તમે મિની ડ્રોન જેવા શોટ લઈ શકો છો. હા, હું આઉટડોરમાં આને ટેસ્ટ કરવા માટે સ્પેશિયલ ગયો હતો. મેં થોડાક 2-3 શોટ લીધા, મને સારું લાગ્યું, પણ ખામી એ જગ્યાએ લાગી કે આ બહુ હળવી છે ને તેના કારણે મિત્રો જ્યારે તમે આખી સેલ્ફી સ્ટિક ખોલી નાખો છો ને ત્યારે તમારો વિડીયો છે ને આમ બહુ વધારે પડતો હલે છે, જેના કારણે આમ મજા ન આવે. સ્ટેબિલાઇઝર એટલું બધું ખાસ નથી જોવા મળતું. હા, પવન બહુ વધારે હોય ને તમે જો ટ્રાયપોડની જેમ ઉપયોગ કરતા હો ટાઈમ લેપ્સ લેવા માટે, હા મેં ટાઈમ લેપ્સ લેવા માટે આને ઊભી રાખી હતી ને ત્યારે તે આમ પવનના કારણે આખું હલતું હતું, એટલે બહુ મજા ન આવે. હા, પણ જો તમે એક ક્રિએટિવ રીલ બનાવવાવાળા વ્યક્તિ હો અને જો તમારે પેક રૂમમાં જ શૂટ કરવાનું હોય તો તમારી માટે ખાસ છે, કેમ કે આ છે ને મિત્રો પેક રૂમમાં કાંઈ વાંધો નથી આવતો. તમારે જો ઇન્સ્ટાગ્રામની રીલ્સ બનાવી હોય તો તમે આને ટ્રાયપોડની જેમ ઉપયોગ કરી શકો છો, જેના કારણે તમારી ઇન્સ્ટાગ્રામની રીલ્સ બહુ સારી બની જાય છે. હા, તમારે કોઈ બીજા વ્યક્તિને કહેવું નહીં પડે કે મારો ફોન પકડ રાખને, આ સારું કહી શકાય. હવે મિત્રો આની પ્રાઇસ રેન્જ તો અત્યારે 2000 રૂપિયા જેવું જોવા મળી જાય છે. હું આને 2000માં ખરીદીને લાવ્યો હતો. હવે મિત્રો 2000ની પ્રાઇસ રેન્જમાં આ બ્લોગ માટે તો એટલી બધી ખાસ નથી. હા, તમે જો ઇન્સ્ટાગ્રામની રીલ્સ બનાવવા માટે સેલ્ફી સ્ટિક ગોતી રહ્યા હો તો સારી છે, કેમ કે તમારે ઇન્ડોરમાં સારું શૂટ કરી દેશે. હા, તમે કંઈ એજ્યુકેશનના વિડીયો પણ બનાવતા હો તો તેની માટે પણ ચાલે. બાકી એક બનાવવાનો ઉપયોગ બહુ સારો લાગ્યો કે આને તમે છે ને મિત્રો એક સ્ટેન્ડની જેમ પણ ઉપયોગ કરી શકો છો. હા, તમારા હાથમાં મોબાઈલ પકડવાની આળસ હોય તો તમે આમાં મોબાઈલ અટેચ કરી અને તમે મૂવી જોવા માટે આનો ઉપયોગ કરી શકો. સારો એવો મસ્ત છે, એમાં કાંઈ વાંધો નથી. એટલે મિત્રો આની સેલ્ફી સ્ટિકની બહુ વધારે પડતી તો કાંઈ સારું કાંઈ છે નહીં. અને હા, જો તમે ગુજરાતી બ્લોગ બનાવવા માટે ખાસ આને ગોતી રહ્યા હો તો અમારા ભાઈઓ તમને કહી દઉં કે આમાં 2000 નાખવાની જરૂર નથી. આની કરતાં મિત્રો તમારે બીજું સારું એવું ગેજેટ પસંદ કરવું જોઈએ. હા, એની કરતાં તો હાથે જ શૂટ કરી લેવું વધારે સારું. એટલે જો મિત્રો તમે વધારે પડતી સેલ્ફી સ્ટિક ખોલીને વિડીયો શૂટ કરશો ને તો વિડીયો આખો હલશે અને જેના કારણે તમારે બહુ મજા નહીં આવે.
હા, તમે આમ નોર્મલી શૂટ કરવા માંગતા હોય તો ચાલશે. અને મેં તમને કહ્યું મૂવી જોવા માટે તમારે સ્ટેન્ડ બનાવવું હોય તો સારું એવું છે. અને હા, ઇન્સ્ટાગ્રામની રીલ્સ બનાવી શકાય છે. આ તો થઈ ગયું મિત્રો વિડીયો માટે. હવે ફોટો માટે કહી દઉં તો ફોટો માટે તો મને સારી એવી લાગી, કેમ કે મિત્રો ફોટોમાં તમે ગ્રુપ ફોટો સેલ્ફી લેવા માંગતા હો તો આ સેલ્ફી સ્ટિક સારી એવી છે. હા, આનાથી મેં એક ગ્રુપ સેલ્ફી લીધી હતી, બહુ મસ્ત સેલ્ફી આવી જાય છે. અને ખાસ તો મિત્રો તમે એકલા વ્યક્તિ હો અને તમારી સાથે કોઈ મિત્ર ન હોય ત્યારે તમે આનો બહુ મસ્ત ઉપયોગ કરી શકશો. હા, તમે આમાં ફોન એટેચ કરી અને આમ ફોનને દૂર રાખીને તમારા રિમોટથી તમે આમાંથી ફોટો પાડી શકશો. એટલે એ સારી વસ્તુ કહી શકાય. અને તમે આનો ફ્રન્ટ કેમેરાથી પણ મસ્ત વિડીયો શૂટ કરી શકો છો. બહુ મસ્ત લાગે છે. અને હા, મેં તમને કહ્યું એમ એટલી બધી ખાસ પણ નથી. તો તમને કેવો લાગે આ વિડીયો એ મને કોમેન્ટમાં જણાવજો. અને જો આ સેલ્ફી સ્ટિક તમારી પાસે પણ હોય ને તો એ મને કોમેન્ટમાં જણાવી દેજો. હું છે ને મિત્રો વિચારું છું કેમેરા ટેસ્ટનો એક વિડીયો લાવવાનો છું, તેમાં પણ આ સેલ્ફી સ્ટિકનો થોડો ઘણો ઉપયોગ કરીશ. હા, એ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હું તમને એક નવા વિડીયોની સાથે, એક નવા ફોનની સાથે અને હા, ફૂલ એનર્જી સાથે. તો ત્યાં સુધી ગુજરાતી. જય ગરવી ગુજરાત.